નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગીતાંજલિ વિદ્યાલય વતી હું લકુમ કિશોર આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતી એકમ નંબર 6 વાયરલ ઇન્ફેક્શન નામનો એકમનો આજે આપણે અભ્યાસ કરવો છે। પ્રસ્તુત એકમ વાયરલ ઇન્ફેક્શનનો સાહિત્ય પ્રકાર નિબંધ છે। આ નિબંધ ગુણવંત શાહ દ્વારા રચિત છે। ગુણવંત શાહ ના લેખો આપણે અવારનવાર સમાચારમાં વાંચતા હોઈએ છીએ। સમાચાર પત્રમાં એક એમની કોલમ આવે છે, ગુણવંત શાહની કોલમ, અને તેમાં સુંદર મજાના લેખો છપાતા હોય છે। અહીંયા આપણે વાયરલ ઇન્ફેક્શન ભણતા પહેલા ગુણવંત શાહનો પરિચય પ્રાપ્ત કરી લઈએ। ગુણવંત શાહની સૌથી મોટી જો કોઈ ઓળખ હોય ને તો તે ઓળખ છે તે એટલે ભારતના સૌથી 3 મોટા પારિતોષિકોમાંથી એક પારિતોષિક તેમને પ્રાપ્ત થયો છે અને તે એટલે પદ્મશ્રીનો એવોર્ડ। તો પદ્મશ્રી ના એવોર્ડ ધરાવનાર ગુણવંત શાહનો એકમ નિબંધ વાયરલ ઇન્ફેક્શન આજે આપણે ભણવો છે। તો સૌપ્રથમ એમનો ટૂંકો પરિચય પ્રાપ્ત કરી લઈએ। ગુણવંત શાહનો જન્મ 12/3/1937 માં થયો હતો। ગુણવંત ભૂષણલાલ શાહનું વતન સુરત જિલ્લાનું રાંદેર છે। તેમણે વડોદરાની મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં, અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાં અને દક્ષિણ ગુજરાતની યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકેનું કાર્ય કરેલું છે। તેમણે કાર્ડિયોગ્રામ, રણતો લીલાછમ, વગડાને તરસ ટહુકાની, વૃંદાવનમાં જેવા નોંધપાત્ર વાર્તા સંગ્રહો આપ્યા છે। તેમણે બિલ્લો ટીલો ટચ અને જાત ભળીની જાત્રા આ બે એમના નોંધપાત્ર આત્મકથાઓ છે। તેમણે માનવતાનું મહાકાવ્ય અને મહાભારત, માનવ સ્વભાવનું સાહિત્ય જેવી સાહિત્યિક રચનાઓ કરેલી છે। તે બદલ તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક, દર્શક એવોર્ડ, ભારતીય સાહિત્યિક પારિતોષિકો અને પદ્મશ્રી જેવા પારિતોષિકો તેમને પ્રાપ્ત થયા છે। તો આવો એમનો ટૂંકો પરિચય છે। તો ગુણવંત શાહ અહીંયા વાયરલ ઇન્ફેક્શનની વાત કરે છે। વાયરલ ઇન્ફેક્શન એટલે શું, પહેલા આપણે તે શબ્દને સમજીએ। સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે દરેક વ્યક્તિ કોઈક ને કોઈક માંદગીમાં સપડાતા હોય છે, ત્યારે તે વ્યક્તિ દવા લેવા માટે ડોક્ટર પાસે જાય છે। ડોક્ટર પાસે જાય છે એટલે ડોક્ટર જોવે છે તાવના લક્ષણો, સમજણ ન પડે ને એટલે ડોક્ટરને છટકવાની એક બારી એટલે વાયરલ એટલે એક પ્રકારનો સૂક્ષ્મ જીવ। એક પ્રકારનો સૂક્ષ્મ જીવ એટલે ડોક્ટર આપણને કહે છે કે તમને વાયરલ છે, એટલે એક પ્રકારનો સૂક્ષ્મ જીવ તમારા શરીરમાં છે, એટલે કે વાયરસ આપણે બોલતા હોઈએ છીએ કે એને વાયરસનો તાવ છે કે વાયરસના લીધે આવું છે। એટલે અહીંયા ગુણવંત શાહ કહે છે કે એને વાયરલ શબ્દ ડોક્ટર આપતા હોય એટલે તે ડોક્ટર ત્યાંથી છટકી શકે, ચલો કહી દીધું કે વાયરલ ઇન્ફેક્શન છે। જેમ કે અમુક કલરો એવા હોય છે એ કલરોના આપણને નામ આવડતા હોતા નથી, એટલે તો આપણે શું કહીએ કે એ કલર અંગ્રેજી કલર છે। વાસ્તવમાં મને તે કલરનું નામ આવડતું નથી એટલે આપણે તેને નામ આપી દીધું કે તે અંગ્રેજી કલર છે। એવું અહીંયા ગુણવંત શાહનું કહેવું છે કે વાયરલ એટલે એક પ્રકારનો સૂક્ષ્મ જીવના લીધે એને તાવ કે માંદગી છે। ઇન્ફેક્શન એટલે લાગવું,
અહીંયા આવી વસ્તુ ગુણવંત સહાને આપણી સમક્ષ મૂકવાની છે. પ્રસ્તુત નિબંધમાં આરોગ્યની કાળજી લેવાની વાત કરે છે કે ભાઈ આરોગ્યની કાળજી આપણે લેવી જોઈએ. દરેક વ્યક્તિઓ આપણે માંદગીમાં ન પડીએ એની કાળજી ખૂબ જ આપણી હોવી જોઈએ. આપણા શરીરમાં રોગ કોઈના કોઈ કારણોસર પેસતો જ રહે છે, તો આવા રોગોથી આપણે બચવું જોઈએ. કહેવત એક છે કે પહેલું સુખ તે જાતે જન્યા. જો આપણું શરીર નિરોગી હશે તો જ આપણને સુખ પ્રાપ્ત થશે. જો આપણા શરીરમાં કોઈ પણ પ્રકારની માંદગી હશે તો આપણને સુખ મળવાનું નથી. એટલે પહેલું સુખ તે જાતે જન્યા. એટલે પહેલા જો સુખ સારું આપણે મેળવવું હશે ને તો આપણે શરીરમાં માંદગી ન આવે, આપણું શરીર બિલકુલ તંદુરસ્ત રહે ને એની આપણે કાળજી લેવી પડશે. બીજું ગુણવંત શાહ કહેવા માંગે છે કે આપણા દેશમાં આજે સફાઈ એટલી બધી જોવા નથી મળતી. મતલબ ગંદકી ગજબની આપણા દેશમાં છે. આ ગંદકીના કારણે આજે લોકો માંદા પડે છે, માંદગીમાં સપડાય છે અને શરીર છે એ એનું બગડે છે. ઘણા બધા એવા ઉદાહરણો પણ અહીંયા ગુણવંત શાહ આપણને આપવાના છે કે અમુકને સિગારેટની ટેવ, વ્યસનની ટેવ હોય છે, પાન માવા ગુટખા ખાવાની ટેવ હોય છે, તો અમુક માણસ આને પ્રોત્સાહન આપતા હોય છે કે પેલા ડોશીમાં 107 વર્ષના થયા અને એ પણ ગુટખા ખાતા હતા, બોલો તો એ કાંઈ ન થયું. તો આવા અમુક અપવાદોના ઉદાહરણો ન લેવા જોઈએ અને વ્યસનથી મુક્ત રહીને આજે કાજુ, બદામ, અંજીર, ફ્રૂટ વગેરે ખાવું જોઈએ. આજે લોકો વ્યસનમાં એટલો બધો ખર્ચો કરે છે પરંતુ તે આજે સારું એવું ખાવામાં ખર્ચો કરતા હોતા નથી. તો આવી અનેક બાબતોને લઈને ગુણવંત શાહ એક સમાજ જાગૃતિનું કામ લઈને આપણી સમક્ષ આવ્યા છે. તો આપણે એવો એક નિબંધ ભણવો છે, વાયરલ ઇન્ફેક્શન. બહુ મજાનો આ પાઠ છે કે આપણે આરોગ્ય આપણું તંદુરસ્ત રહેવું જોઈએ, આપણું શરીર તંદુરસ્ત રહેવું જોઈએ. આ પ્રથમ વાત છે, પહેલું સુખ તે જાતે નથી. તો ઘણા બધા એના કોટેશનો લઈને ગુણવંત શાહ એવા છે. તો પહેલી વાત કે છે કે એક જમાનામાં ચીનના લોકો ગામમાં જો કોઈ માંદું પડે ને તો ડાક્ટરને સજા કરતા. એક વાત છે કે ચીનના લોકો જો ગામમાં કોઈને માંદગી આવે તો ડોક્ટરને સજા કરતા. કોઈ ખરેખર માંદું પડવું જોઈએ નહીં. દરેકનું આરોગ્ય એકદમ સુંદર રીતે જ રહેવું જોઈએ, એકદમ સારું જ રહેવું જોઈએ એવું ચીનના લોકો માનતા હતા. તો બીજી એક જગ્યાએ કહ્યું છે સેમ્યુઅલ બટલરે કે એક એવા આદર્શ સમાજની કલ્પના કરેલી કે જેમાં માંદા પડનાર માણસને કેદની સજા થતી. સેમ્યુઅલ બટલર એ એવું કહેલું કે જે લોકો એમ કે માંદા પડે તો તેમને જેલની સજા કરવામાં આવે. સેમ્યુઅલ બટલરનું એવું કેવું છે કે જો કોઈ માંદા પડે ને તો એને ખરેખર જેલની સજા કરવી જોઈએ. એટલે એને પોતાના આરોગ્યનું, પોતાના શરીરનું એને
જબરદસ્ત ખ્યાલ રાખવો જોઈએ. જો માંદા પડે તો જેલની સજા જ કરવી જોઈએ. 3 બર્ટ્રાન્ડ રસેલે એક નિબંધમાં ગમ્મત કરતા લખેલું છે. બર્ટ્રાન્ડ રસેલ એને એક ગમ્મતમાં એટલે કે કટાક્ષમાં એવું કહેલું કે જો આપણી કાર ખોટવાઈ જાય તો આપણને શરમ થાય છે. મારી ડબલા જેવી ગાડી મોટર એ ખોવાઈ ગઈ, મારી ગાડી છે એ બગડી ગઈ તો એને શરમ થાય છે. જો કહે છે કે જો ગાડી બગડે તો શરમ આવે છે. તો શરીર બગડે તો ખરેખર શરમ આવી જોઈએ. તો ખરેખર શરમ આવી જોઈએ. આજે માણસને શરીર બગડે ને તો ગર્વથી કહેતા હોય કે આજે મને તાવ આવ્યો, આજે મને તકલીફ પડી, તો એ સતત અને સતત આજે ગૌરવભરી વાતો સમજતા હોય છે કે શરીર બગડ્યું. પણ મોટર બગડે તો શરમ થાય છે. શરીર બગડે તો ખરેખર શરમ આવી જોઈએ. મારું શરીર બગડ્યું તો મને શરમ થવી જોઈએ કે હું માંદગી વાળો થયો, એમ અહીંયા કહેવામાં આવ્યું છે કે ભાઈ આપણે બીજાઓ સમક્ષ મારા રોગનું હું આજે ગૌરવથી વર્ણન કરતો હોય કે મને માંદગી લાગી, મને તાવ આવી ગયો, મારું શરીર અહીંયા તકલીફ વાળું થયું, તો એ ગૌરવનો અનુભવ હોવો જોઈએ. આપણા શરીરને તંદુરસ્ત રાખવા માટે આપણે સતત અને સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. એવું બર્ટ્રાન્ડ રસેલનું કહેવું છે. કટાક્ષમાં કહે છે કે ગાડી બગડે તો આપણને શરમ થાય છે અને શરીર બગડે તો આપણને એની શરમ થતી નથી. ખરેખર આપણને તેની શરમ થવી જોઈએ. માણસ પોતાના શરીર સાથે નિર્દયતાપૂર્વક વર્તે છે. એને પોતાના શરીર ઉપર દયા નથી. આપણું આ જે શરીર એટલે દેહ, એ ભગવાને આપેલી એક અમૂલ્ય ભેટ છે અને આ શરીરની સાથે આજે માણસ નિર્દયતાપૂર્વક વર્તે છે. એને આ શરીરની ખરેખર ચિંતા જ નથી. આ શરીર છે મને મહામૂલ્યવાન ઘણી બધી યોનિઓ પછી પ્રાપ્ત થયેલું આ શરીર છે. તો આ શરીરની કિંમત મારે સમજવી જોઈએ. મારા શરીરની એક અંગ છે ને એ કિંમતી છે. તમને એક ઉદાહરણ સાથે થોડું સમજાવું. તો દાખલા તરીકે આપણી એક કિડની જો આપણે વેચાતી લેવા જઈએ તો 2-5 લાખ રૂપિયા જેટલી કિંમત થાય. આપણી આ કિડનીની આટલી કિંમત છે. એકની બદલે આપણી પાસે ભગવાને 2 કિડની આપી તો 8-10 લાખ રૂપિયા કિંમત થઈ. તેવી રીતે હૃદય લેવા જઈએ, કૃત્રિમ હૃદયની કિંમત આજે 25-25 લાખ રૂપિયા છે. આંખો જો કોઈને આપણે દાન કરીએ તો 2 લાખ રૂપિયા. એમ શરીરના કેટલા બધા અંગો અને એની જો કિંમત ગણવા જઈએ તો કેટલી બધી થાય, તો કરોડોમાં આંકડો હોય જાય. તો આપણું આ શરીર છે ને એ ભગવાને આપેલી અમૂલ્ય ભેટ છે. કરોડો રૂપિયાનું આપણું આ શરીર છે. તો આ શરીર તંદુરસ્ત રાખવાનું છે. આપણે આરોગ્યથી સાવચેત આપણું શરીર છે આપણે સુંદર રાખવાનું છે, નિરામય રહેવાનું છે. કારણ આ શરીર હેલ્ધી બોડી ઇન હેલ્ધી માઇન્ડ. જો મારું બોડી તંદુરસ્ત રહેશે ને તો જ મારું મગજ, મારું મન તંદુરસ્ત રહેશે. કારણ કે પહેલા જો મારા શરીરમાં કોઈ પણ પ્રકારની
તંદુરસ્તી નહીં હોય, હું રોગિષ્ટ હશું ને તો મારું મન કામ જ નહીં કરે, મારી બુદ્ધિ યોગ્ય રીતે કામ જ નહીં કરે. એટલે પેલું સુખ શું? તો કે તંદુરસ્ત શરીર. ગુણવંત શાહને આપણને એ સમજાવવું છે કે આપણું શરીર છે ને એ તંદુરસ્ત રહેવું જોઈએ, સ્વસ્થ રહેવું જોઈએ. એને બદલે આપણે તો નિર્દયતાપૂર્વક આપણા શરીર સાથે વર્તીએ છીએ. મન ફાવે તેવું ખાઈએ છીએ, મન ફાવે ત્યારે સૂઈએ છીએ, આખી રાતોના ઉજાગરા કરીને શરીરને બગાડીએ છીએ, મન ફાવે તેવા વ્યસનો કરીએ છીએ, મન ફાવે તેમ દારૂ પીને આપણું શરીરને આપણે બગાડતા રહેલા છીએ. તો આ શરીર છે એ બગાડવું ન જોઈએ, એને સાચવવું જોઈએ, એમ અહીંયા ગુણવંત શાહને કહેવું છે. ખાવા પીવામાં અભણની માફક આજે ભણેલા લોકો પણ વર્તે છે. એક વાક્યમાં પ્રશ્ન પૂછાય કે ભણેલા લોકો કેવા બેદરકારી છે? તો કે ભણેલા લોકો પણ અભણની માફક ખાયઢા જ કરે છે. આજે અભણ લોકો તો સમજ્યા કે જ્યારે આવો કોઈ વાયરલ, આજના કાળમાં આપણે જોઈ રહ્યા છીએ કે કોરોના રૂપી વાયરલ આજે સમગ્ર વિશ્વમાં વ્યાપી રહ્યો છે. આજે દરેક આ મહામારીથી જજુમી રહ્યા છે. તો એ સમયે આપણે ભણેલા લોકો થઈને અભણની જેમ વર્તવું જોઈએ. ગુણવંત શાહ કહે છે કે આજે ભણેલા લોકો પણ પાણીપુરીની લારીએ ઊભા હોય છે. આજે ન ખવાય, જ્યારે આવી રીતની મહામારી હોય ત્યારે પાણીપુરીની લારી, સમોસાની કે ભજીયાની લારી ન ખાવું જોઈએ. છતાં પણ આજે ભણેલા લોકો પણ અભણની જેમ જ વર્તે છે. ડોક્ટર પણ પોતાના આરોગ્ય અંગે ક્યારેક દર્દી જેવા જ બેદરકાર જોવા મળે છે. બેદરકાર ડોક્ટરો પણ ક્યારેક દર્દીની માફક બેદરકાર જોવા મળે છે. બેદરકાર, કાળજી વગરના. ત્યારે ડોક્ટરો પણ કાળજી વગરના આજે દર્દીઓની જેમ વર્તે છે. ઈ પણ મન ફાવે ત્યાં મન ફાવે તેવું ખાય છે. આપણે જોઈએ છે ઘણા બધા ડોક્ટરો પણ આજે ગુટકા, પાન મસાલાનું સેવન કરતા જોવા મળે છે. ઘણા બધા ડોક્ટરો પણ શરાબનું સેવન કરતા મેં જોયા છે. તો તે પણ ખબર હોવા છતાં આજે દર્દીની માફક બેદરકારી, કાળજી વગરના જોવા મળે છે. વર્ષો સુધી શરીર અપમાનિત થતું રહે છે. ખાટલામાં પડેલું નાની ઉંમરનું શરીર એ તો અપમાનનો ને અસહ્ય બની ગયા. ત્યારે શરીર દ્વારા શરૂ થયેલો સગનિકાનો ભંગ છે. હૃદય રોગનો હુમલો એ કઈ મફતમાં નથી મળતો. હૃદય રોગનો હુમલો, હાર્ટ એટેક આપણે જેને કહીએ છીએ, એ હૃદય રોગનો હુમલો કઈ મફતમાં નથી મળતો. એની પાછળ આપણે ઘણો બધો પુરુષાર્થ કર્યો હોય છે. કેવો? તો કે કેટલી રાતોના ઉજાગરા કર્યા હોય છે, કેટલું બધું ન ખાવાનું આપણે ખાધું હોય છે, આજે ન પીવાનું પીધું હોય છે. એટલે જ હાર્ટ એટેક એટલે કે હૃદય રોગનો હુમલો આવે છે. આપણું બેઠાડું જીવન એ હૃદય રોગના હુમલા માટે જવાબદાર કારણ છે. જો આપણે બેઠાડું જીવન જીવતા હોઈએ ને તો પરિશ્રમ કરવો જરૂરી છે. જો આપણે પરસેવો પાડતા નથી તો સમજી લો હાર્ટ એટેકની સંભાવના છે. એટલે હાર્ટ એટેક, હૃદય રોગનો હુમલો એમનામાં આવતો નથી. આપણે પરિશ્રમ કરવો જોઈએ, પરસેવો પાડવો જોઈએ, આજે નિયમિત ચાલવું જોઈએ, નિયમિત ઊંઘવું જોઈએ, યોગ્ય સમયે ખોરાક લેવો જોઈએ. ગીતામાં ભગવાને કીધું છે યોક્તાહાર વિહારસ્ય યોક્ત સ્વપ્નમાં બોધસ્ય. યોગ્ય સમયે યોક્તાહાર વિહારસ્ય, યોગ્ય સમયે આહાર લેવો જોઈએ અને યોગ્ય સમયે વિહાર કરવો જોઈએ. ફરવાનો સમય ત્યારે ફરવું જોઈએ. યોક્તાહાર
રહેશે યોક્ત સ્વપ્નમાં બોધે છે. યોગ્ય સમયે સૂવું જોઈએ અને યોગ્ય સમયે જાગવું જોઈએ. સ યોગી પરમો મત. તે યોગી કે જે આવી રીતનો યોગ્ય સમયે જમે છે, યોગ્ય સમયે ઉઠે છે, યોગ્ય સમયે સૂવે છે, તે યોગી છે. તો તેને દુઃખ સ્પર્શ કરતું નથી, તેનું શરીર તંદુરસ્ત રહે છે. એટલે અહીંયા શરીરને તંદુરસ્ત રાખવા માટે હૃદય રોગનો હુમલો એમ નથી આવતો, કેમ કે આવા બધા કારણોથી હૃદય રોગનો હુમલો આવે. એટલે કે બેઠાડાપણું જીવન ન જીવવું જોઈએ, પરિશ્રમ કરતા રહેવું જોઈએ, તો હૃદય રોગનો હુમલો આપણાથી આવે છે. ત્યાર પછી હોસ્પિટલની શોભા વધારવા શું થઈ શકે? હોસ્પિટલની શોભા શેનાથી વધે? એક માર્કમાં પ્રશ્ન પૂછાય તો કે હોસ્પિટલની શોભા એ હોસ્પિટલના ખાટલા ખાલી હોય ને એ એની શોભા છે. હોસ્પિટલની શોભા શેનાથી છે? તો કે હોસ્પિટલના ખાટલા ખાલી તેની શોભા છે. હોસ્પિટલની શોભા શેના થકી થાય? કે અહીંયા કોઈ રોગી માણસ ન હોય, તંદુરસ્ત માણસ રહેતા હોય, તેની શોભા છે. એટલે બધા જ ખાટલા કે તો દાખલ થયેલું ન હોવું જોઈએ, એડમિટ થયેલું ન હોવું જોઈએ, આ હોસ્પિટલની શોભા છે. એટલે ખરેખર હોસ્પિટલની શોભા તો કઈના ખાટલા ખાલી એ જ એની શોભા છે. માણસ ન છૂટકે ડોક્ટર પાસે જાય તેમ કશું ખોટું નથી. ખરેખર તો સંપૂર્ણપણે નિરોગી હોય ને તેવા માણસોએ પણ નિયમિતપણે ડોક્ટર પાસે જવું જોઈએ, એવું ગુણવંત શાહ કહે છે. ગુણવંત શાહનું કેવું એવું છે કે માણસ તંદુરસ્ત હોય ને તો પણ અમુક સમયે ડોક્ટરો પાસે જઈ આવવું જોઈએ, અમુક પ્રકારના રિપોર્ટો કરાવી લેવા જોઈએ, કાર્ડિયોગ્રામ કઢાવી લેવો જોઈએ, અમુક સમયે અમુક નિદાન એમઆર જેવા રિપોર્ટો કરાવી લેવા જોઈએ, સીટી સ્કેન જેવા રિપોર્ટો કરાવી લેવા જોઈએ, એવું અહીંયા ગુણવંત શાહનું કહેવું છે. દાંત ભલે આપણા સારા હોય તો પણ આપણે અમુક સમયે દાંતના ડોક્ટરને બતાવી આવવું જોઈએ, દેખાડી દેવું જોઈએ કે મારા દાંતનું સારણ તો નથી થતું ને, મારા દાંત બગડતા તો નથી ને. એટલે અમુક સમયે આપણે તંદુરસ્ત હોઈએ તો પણ ડોક્ટરો પાસે જઈ આવવું જોઈએ. હકીકતમાં આ કાળમાં મારું એવું માનવું છે કે ડોક્ટરો પાસે જવું ખૂબ અઘરું છે, કારણ કે આજે તંદુરસ્ત માણસ પણ ક્યારેક નિરોગી બની જતો હોય છે માનસિક રીતે, કારણ કે સૌથી વધારે રોગો માણસને માનસિક થાય છે. એટલા માટે ગુણવંત શાહ કહે છે કે ડોક્ટરો પાસે અમુક સમયે જઈ આવવું જોઈએ, ઓપીડી માં અમુક જે આપણા રિપોર્ટો છે એ કરી આવવા જોઈએ. આ પ્રશ્ન ડોક્ટરોની કમાણી પર સીધો પ્રહાર કરનારો છે. ઓપીડીમાં કીડિયારું ઉભરાય એ તો સભ્ય ગણાતા સમાજની શરમ છે. અહીંયા સભ્ય ગણાતા સમાજની શરમ જોઈએ. સભ્ય માણસ માટે શરમજનક વાત શું છે? જે લોકો પોતાની જાતને આજે શ્રેષ્ઠ માનતા હોય, જે લોકો તો એ સભ્ય માણસ હોય તો રોગિષ્ઠ ન હોવો જોઈએ. મુખ્ય વાત અહીંયા એ છે કે જો સભ્ય માણસ હોય તો એને શરમ થવી જોઈએ. શું શરમ થવી જોઈએ?
ગુણવંત શાહ કહે છે કે ઓપીડી ઉઘરાવી ઓપીડી માં માણસો ઉઘરાય આ તો સભ્ય માણસને શરમ થવી જોઈએ. ઓપીડી ઉઘરાય એટલે કે ઓપીડી માં નકરા જ દર્દીઓ જો જોવા મળે ને તો સમજી લો કે તમને શરમ થવી જોઈએ કે આટલા બધા લોકો કેમ માંદા પડે છે, કેમ માંદગીમાં સપડાય છે. તો આ તો સભ્ય માણસને શરમ આવવા જેવી બાબત છે. સભ્ય ગણાતા સમાજની શરમ છે. બીજી વાત કરે છે કે અનાથ આશ્રમમાં બાળકોની અને ઘરડા ઘરમાં આજે વૃદ્ધોની સંખ્યા વધે એ કઈ તંદુરસ્ત સમાજની નિશાની નથી. સંકટ સમયની સાંકળ વારંવાર વપરાય તે યોગ્ય છે. અનાથ આશ્રમમાં બાળકોની અને ઘરડા ઘરોમાં વૃદ્ધોની અનાથ આશ્રમમાં બાળકોની અને ઘરડા ઘરમાં વૃદ્ધોની સંખ્યા વધવી. અનાથ આશ્રમમાં બાળકોની અને ઘરડા ઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે એ કઈ તંદુરસ્ત સમાજની નિશાની નથી. વૃદ્ધોની સંખ્યા વધે એ કઈ સભ્ય સમાજની નિશાની નથી. એક વાક્યમાં પ્રશ્ન પૂછાય કે સભ્ય સમાજની નિશાની કઈ નથી, તો કે અનાથ આશ્રમમાં ના બાળકો જે છે, અનાથાલયના બાળકો, એમાં છોકરાઓ કે જેના મા બાપ નથી તેવા બાળકોને અહીંયા મૂકવામાં આવે છે અનાથ આશ્રમમાં. અનાથ એટલે જેના માતા પિતા નથી તેવા બાળકો. વૃદ્ધાશ્રમ ઘરડા ઘરમાં, ઘરડા ઘર એટલે વૃદ્ધાશ્રમ જેને આપણે કહીએ છીએ કે વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોની સંખ્યા વધે એ કઈ સભ્ય સમાજનું લક્ષણ કહેવાય કે જે મા બાપ પોતાના બાળકને સાચવી નથી શકતું, કે જે બાળક પોતાના મા બાપને સાચવી નથી શકતા, તો એને સભ્ય કેવી રીતે ગણવો? તો એ કઈ સભ્ય સમાજનું લક્ષણ જ નથી. તંદુરસ્ત સમાજની કઈ એ નિશાની નથી. તંદુરસ્ત સમાજની નિશાની નથી. ડોક્ટરને તાવની ફરિયાદ કરનાર દર્દીઓને કાને આજકાલ બે શબ્દો અચૂક પડે છે: વાયરલ ઇન્ફેક્શન. વાયરલ ઇન્ફેક્શન એટલે મોકલનારના સરનામા વગરનું વીપી પાર્સલ. ડોક્ટરને કંઈ જ ન સમજાય ત્યારે આ હોય બે શબ્દો એમની મદદે અચૂક આવે. અહીંયા ગુણવત્તા કહે છે કે ડોક્ટરને જ્યારે કંઈ ન સમજાય ત્યારે એમની પાસે બે શબ્દ આવે છે. કયા? તો કે વાયરલ ઇન્ફેક્શન. એ ડોક્ટર તરત જ એને કહેશે કે એને વાયરલ ઇન્ફેક્શન છે. જે દેશમાં જાહેર આરોગ્ય આટલું પાંગળું હોય ત્યાં ઢગલાબંધ વસ્તીમાં જથ્થાબંધ મહામારી હોવાની, જ્યાં ઇન્સાન અને ઉપરનો અડખે પડખે મળી સમજીને રહેતા હોય ત્યાં હોસ્પિટલો પણ ગંદી હોવાની, સ્વચ્છ હોસ્પિટલો વધારે પડતી મોંઘી હોય છે. એ સ્વચ્છ હોસ્પિટલોમાં લીલા પાટિયા પર સુંદર લખાણ હોય છે જે થોડા થોડા સમયે બદલાતું રહે છે. એટલે અહીંયા કટાક્ષમાં ગુણવંત શાહ કહે છે કે જ્યાં ગંદકી અને સમાજ માણસો હળી મળીને રહે છે ત્યાં તો માંદગી હોવાની છે. એટલે કે અહીંયા સ્વચ્છતા જ નથી
જ્યાં ગંદકી છે તો ત્યાં માંદગી રહેવાની, કારણ કે ઉપર નો હોય પાસે માણસ રહેતા હોય, હળી મળીને રહેતા હોય, તો સ્વાભાવિક છે કે ગંદકી તો ત્યાં થવાની. સભ્ય માણસ ગંદકી એ સાથે મળીને રહે તો તંદુરસ્તી ખોરવાય, આ સ્વાભાવિક વાત છે. આજે જે સામાન્ય સરકારી હોસ્પિટલો છે તે સરકારી હોસ્પિટલોમાં આજે ગંદકી છે અને પ્રાઇવેટ હોસ્પિટલો સ્વચ્છ છે તો ત્યાં મોંઘી છે. તે હોસ્પિટલો મોંઘી છે, વારંવાર પાટીઓ બદલાય છે એટલે કે એનું ભાવનું લિસ્ટ બદલાતું હોય છે, એવું ગુણવંત શાહનું કહેવું છે. ભારતની પ્રજામાં ગંદકી પ્રત્યે જે સૂગ હોવી જોઈએ ને તે બહુ ઝાઝી નથી. ભારતની પ્રજા ગંદકી સાથે હળીમળી ગઈ છે. જેને સૂગ હોવી જોઈએ એ બહુ ઝાઝી જોવા મળતી નથી. ગંદકીનો આવો સ્વીકાર દુનિયામાં ક્યાંય જોવા નહીં મળે. ગંદકીને ભારે ખલેલ પહોંચાડનાર વિશ્વમાં પ્રથમ કોઈ માણસ હોય ને તો એ સ્વામી વિવેકાનંદ હતા. ગંદકી સૌથી વધારે જેને ખલેલ પહોંચી હોય તેવા વિશ્વમાં પ્રથમ માનવી સ્વામી વિવેકાનંદ હતા. ગંદકી ન હોવી જોઈએ, ગંદકીથી જેને અરુચિ સૌપ્રથમ લાગી હોય ને તો વિશ્વના પ્રથમ માનવી તરીકે સ્વામી વિવેકાનંદનું નામ આપણે લઈ શકીએ છીએ. ગરીબી અને ગંદકી વચ્ચેના બહેનપણાને કારણે આપણી હોસ્પિટલોમાં ઢગલાબંધ દર્દીઓ બળબડતા જોવા મળે છે. વેદ, ઉપનિષદ, ગીતાના વારસો અને વૈભવ અંગે ગૌરવ લેનારી આપણી પ્રજાનો બહુ મોટો વર્ગ અભણ છે. આપણે ત્યાં રોગ નિયમ છે અને આરોગ્ય અપવાદ છે. સભા આપણી પ્રજા સમાજમાં એથી ઉલટી પરિસ્થિતિ હોવી જોઈએ. આજે આપણા દેશમાં રોગ એ મુખ્ય છે અને સ્વચ્છતા તંદુરસ્તી અપવાદ છે. આજે આપણા દેશમાં 80% થી વધારે લોકો રોગી જોવા મળે છે, તંદુરસ્ત લોકો આપણને જોવા મળતા નથી. એટલે આપણે તંદુરસ્ત હોય અપવાદ છે. હકીકતમાં તંદુરસ્ત જ બધા હોવા જોઈએ, રોગ થવો એ અપવાદ બનવો જોઈએ, પરંતુ આપણા દેશમાં એ ઊંધું છે. ગાંધીજી માનતા કે લગભગ માંદગી એ અપરાધ છે. જો કોઈ માણસ માંદો પડે ને તો એને કઈક અપરાધ કર્યો છે એમ સમજો. ગાંધીજી માંદગીને લગભગ અપરાધ ગણતા અને પોતાની માંદગીને તો આધ્યાત્મિક ભૂલ તરીકે જ ગણતા હતા. ગાંધીજી છે એ માંદગીને લગભગ અપરાધ ગણતા હતા. અને પોતાની માંદગીને તો તે આધ્યાત્મિક ભૂલ જ તરીકે જોતા. ગાંધીજી એવું માનતા કે માણસ માંદો પડે છે ને તો એ લગભગ અપરાધ કરે છે, અને જો પોતે માંદા પડે ને તેની આધ્યાત્મિક ભૂલ ગણતા હતા કે માંદગી તો થવી જ ન જોઈએ, તંદુરસ્ત જ શરીર રહેવું જોઈએ. જો તંદુરસ્ત શરીર રહેશે તો જ મન અને બુદ્ધિ તંદુરસ્ત રહેવાના છે. એટલે તંદુરસ્તી ઉપર અહીંયા ગાંધીજીએ પણ ભાર દીધો છે. તમાકુના ગુટકા ખાનારને સફરજન મોંઘું પડે છે
બીડી અને સિગારેટ પીનારને અંજીર, ખજૂર બધું મોંઘું પડે છે, પરંતુ બંનેનો જો તાલમેલ કરવામાં આવે તો ખરેખર તમાકુ, બીડી, માવા એ કાજુ બદામ કરતા પણ મોંઘા પડે છે. 1 કિલો સોપારીના ભાવ અને 1 કિલો કાજુના ભાવ તમે જોવા જાઓ તો સોપારીનું પલ્લું નીચું જાય છે, એટલે તે મોંઘું પડે છે. છતાં પણ લોકો આજે વ્યસનો કરતા રહે છે, ગુટકાઓ ખાતા રહે છે અને પોતે માંદગીમાં સપડાતા રહેલા છે. આજે માણસો લગ્ન પ્રસંગમાં જાય છે તો લગભગ આજે મન મૂકીને જે ભાવે તે જમતા જ હોય છે. ખાવા પીવા પ્રત્યે આજે કોઈ વ્યક્તિ આજે સંયમમાં નથી. મન ભાવે ત્યારે ગમે તે સમયે ગમે ત્યારે જમી લેવું જોઈએ એવું તેઓ માનતા હોય છે. રોગના મૂળમાં સમજણ સાથેના છૂટાછેડા આજે થઈ ગયા છે. શરીરને ન સમજે તે વળી બીજાને શું સમજે? માણસ આજે શરીરને જ નથી સમજતો. શું ખાવું જોઈએ, ક્યારે ખાવું જોઈએ, ક્યારે સૂવું જોઈએ, ક્યારે જાગવું જોઈએ એ પોતે જ નથી સમજતો તો બીજાને તે શું સમજાવી શકવાનો? એ ન સમજી શકે. સરસ મજાની વાતો આગળ કરે છે કે મનની સ્વચ્છતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ છે. મન જેનું તંદુરસ્ત હશે ને એ જ એનું શરીર તંદુરસ્ત હશે. મન મુજબ શરીરનો આધાર છે. જો માણસ મનથી કમજોર, મનથી દુબળો છે તો સમજી લો કે તે એ તંદુરસ્ત રહી શકવાનો નથી. એટલે મનની સ્વચ્છતા શરીરની તંદુરસ્તી ઉપર સીધી અસર કરે છે. મન ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. મારા શરીરમાં માંદગીનો મોટો ભાગ હું એવું માનું છું કે મનથી છે. જેનું મન સ્વચ્છ હોય એ મોટા ભાગના રોગો સામે જીતી પણ જાય છે. જેનું મન ભાંગી પડે ને તેનું શરીર પણ ભાંગી પડે છે. આ મહત્વની વાત છે. જેનું મન મજબૂત છે ને તેનું શરીર પણ તંદુરસ્ત રહેવાનું છે. નાના નાના રોગો સામે એ એકલો જ ઝૂમી લે છે. અહીંયા એક પ્રશ્ન આ બને છે કે મન તંદુરસ્તી માટે કેટલું જવાબદાર છે? તો કે મન તંદુરસ્તી માટે સંપૂર્ણપણે જવાબદાર છે. મન મજબૂત તો શરીર તંદુરસ્ત, મન ભાગે તો શરીર કથળવા લાગે છે. મનની પ્રસન્નતા પાચન શક્તિને જાળવી લેનારી છે. મનની પ્રસન્નતા એ તમારી પાચન શક્તિ વધારે છે. ઈર્ષા એસિડિટીમાં વધારો કરે છે. ઈર્ષા કોઈની કરવી જોઈએ નહીં. ઈર્ષા આપણી એસિડિટીમાં વધારો કરશે. આપણી એસિડિટી વધી જાય છે એટલે કોઈની ઈર્ષા કરવાથી પણ એમ કે શરીર આપણું બગડે છે. માનસિક તાણ બ્લડ પ્રેશરને અસર કરે છે. માનસિક તાણ, ચિંતા ન અનુભવો. ચિંતિત થશો તો બ્લડ પ્રેશર, બીપી હાઈ લો વધશે અને ઘટશે. પ્રેશર એની પર જોવા મળશે. એટલે બ્લડ પ્રેશર, તાણ છે ને એ સીધી બધા જ એક વાક્ય એક માર્ગ માટે ઉપયોગી છે. બરોબર? એક વાક્ય બહુ મહત્વના છે કે મનથી સ્વચ્છતા અને શરીર તંદુરસ્ત રહે છે. મન પાચન શક્તિ ઉપર અસર કરે છે. જેનું મન પ્રસન્ન છે એની પાચન શક્તિ સારી થાય છે. તમે કોઈની ઈર્ષા કરો છો તો એસિડિટી થાય છે. બરોબર? એક વાક્ય કે ઈર્ષા કરવાથી શું થાય છે તો કે એસિડિટી વધે છે. મનની તાણ અનુભવીએ તો શું થાય તો કે મનની જો તાણ આપણે અનુભવીએ ને તો બ્લડ પ્રેશર ઉપર સીધી અસર થાય છે. બ્લડ પ્રેશર, બીપી હાઈ લો વધારે ઓછું થવાની સંભાવના છે. અતિશય ચિંતા પેટના અલ્સરને ખો આપે એમ બને. અતિશય જો ચિંતા કરો ને તો પેટના દર્દો થાય, અલ્સર થાય, રોગો થાય. પતિ પત્નીના સંબંધો બંનેના સ્વાસ્થ્ય ઉપર સીધી અસર કરે છે. જો પતિ પત્નીના સંબંધો સારા હશે ને તો તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે.
ઘરમાં ઝઘડા કંકાસ હશે ને તો તમારું સ્વાસ્થ્ય પણ બગડવાના ચાન્સ છે. એટલે સીધી અસર એ આપણા સ્વાસ્થ્ય ઉપર કરે છે. પરિવારમાં ખડખડાટ હસીને મહિનામાં પણ વારંવાર આપણે હસતા રહેવું જોઈએ, કારણ કે હસવાની એક પણ તક છોડવી જોઈએ નહીં. જો આપણે સારું એવું હસી શકતા હોય તો ઘણા બધા રોગો એમનામ ચાલ્યા જશે. એટલે ખડખડાટ હસવું જોઈએ. એક પણ તક જો આપણને હસવાની મળી જાય ને તો આપણે એ મોકો છોડવો જોઈએ નહીં. એટલે ખડખડાટ હસવું, એનાથી પણ ઘણા બધા રોગો દૂર થઈ જાય છે. ભજનાનંદમાં તાણમાં ઘટાડો થાય છે. ત્યાર પછીની વાત છે કે ભજનના આનંદમાં રહેવું જોઈએ. તાણ, ટેન્શન માંથી મુક્તિ મળી જાય છે. ગુણવંત શાહ કહે છે કે ભજના આનંદમાં રહો. ભજનના આનંદમાં રહેવાથી પણ તાણ, ટેન્શન જે આપણું છે એ આપણાથી દૂર ભાગી જાય છે. પ્રાર્થનાના તાણને સખણી રાખવાની અદ્ભુત તાકાત રહેલી છે. જેમ પ્રાર્થના કરવાથી આપણી તાણ, ટેન્શન, ચિંતા દૂર થઈ જાય છે, એમ આપણે સતત પ્રાર્થના કરવી જોઈએ. ભગવાનને, પ્રભુને યાદ કરતા રહેવા જોઈએ. પ્રાતઃ પ્રાર્થના, સાંજે સાયં પ્રાર્થના, આપણે જે ઈષ્ટદેવને માનતા હોય, જે ભગવાનને માનતા હોય તેની પ્રાર્થના કરવી જોઈએ, એની યાચના કરવી જોઈએ, એનું સ્મરણ કરવું જોઈએ. એનાથી પણ આપણને ખૂબ ફાયદો થાય છે. એના માટે પણ શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું છે કે અનન્ય ચિંતયંતો માએ જના પર્યુપાસ્તે તૈસા નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમ વહામ્યહમ. જો તમે અનન્ય ચિત્તથી પ્રભુનું સ્મરણ કરો, જો તમે એકાગ્રતાથી એનું મનન કરો ને તો તમારું જીવન તે ચલાવશે. યોગક્ષેમ વહામ્યહમ, તમારું જીવન પ્રભુ જ ચલાવશે. એટલા માટે આપણે પ્રાર્થના કરતા રહેવું જોઈએ. ભજનાનંદમાં પોતાનો સમય થોડો ઘણો વ્યતીત કરતો રહેવો જોઈએ, જેથી કરીને આપણે શરીરમાં ટેન્શન, ચિંતા દૂર થાય અને મારું શરીર તંદુરસ્ત રહે, નિરોગી રહે. રામે જેમ તાડકા નામની રાક્ષસનો વધ કર્યો છે ને, આપણે પણ એ રીતે તાણ નામની રાક્ષસીનો વધ કરવાનો છે. આપણા જીવનમાં, દરેકના જીવનમાં તાણ, ટેન્શન, ચિંતા હોય જ છે. રામે જેમ આવી રીતે શત્રુઓને માર્યા છે, એમ આપણે પણ આપણા શરીરમાં રહેલા આવા શત્રુઓને મારી હટાવવાના છે અને શરીરને તંદુરસ્ત બનાવવાનો છે. દશેરાના દિવસે રાવણને મારવાની જરૂર નથી. દશેરાના દિવસે આપણે બધા રાવણનો વધ કરીએ છીએ, એને મારવાની જરૂર નથી. પણ મારી અંદર રાવણ રૂપી અહંકાર જે રહેલો છે, આ અહંકારને મારવાની જરૂર છે. આ અહંકારને આપણા શરીરમાંથી હટાવવાની જરૂર છે. તો જ આપણું શરીર છે એ સ્વસ્થ રહેશે. છળ કપટમાં રાચે તેનું શરીર ક્યારેય તંદુરસ્ત રહેતું નથી. સમજો, એ રોગી બનશે. છળ કપટ કરો છો, કોઈનો દ્વેષ કરો છો, કોઈની ઈર્ષા કરો છો, તો તેની અસર પણ તમારા શરીર ઉપર સીધી પડવાની છે. એટલે છળ કપટમાં ક્યારે રાખવું જોઈએ નહીં. મનનો મેલો હોય ને, તેનું જીવનમાં શારીરિક તકલીફ તો હોવાની છે. મનથી મેલા રહેવું જોઈએ નહીં, છળ કપટ કરવી જોઈએ નહીં, કોઈની ઈર્ષા દ્વેષ કરવો જોઈએ નહીં. જો આવું આપણે કરીએ ને તો કોઈ દિવસ શારીરિક તંદુરસ્તી આપણને મળવાની નથી, સાંપડવાની નથી. આપણે નિરોગી રહી શકવાના જ નથી. લાંબુ જીવન જીવવું હોય ને તો શરાબ, ગુટકા જેવા વ્યસનોથી દૂર રહેવું પડશે. જો આવા વ્યસનો આપણે કરતા હઈશું, શરાબ, પાન માવા, સિગારેટ, ગુટકા ખાતા હશું ને, તો સમજી લેજો આપણું મૃત્યુ નજદીક છે. એટલે આવા સેવનથી આપણે દૂર રહેવું જોઈએ. અમુક લોકો કહેતા હોય છે, અપવાદ, તમને બે ઉદાહરણ આપો અપવાદના, કે અમુક લોકો કહેતા હોય છે કે પેલો માણસ કેટલી ગુટકા ખાય છે, એટલા બધા પાન માવા ખાય છે, સિગારેટ અને શરાબ પીએ છે, એ બિંદાસ છે, છતાં પણ બોલો તેને કાંઈ ન થયું. તો આ જીવનમાં અમુક અપવાદ હોય. એને કાંઈ ન થયું તો એનો મતલબ શું? આપણે ખાવું જોઈએ?
ના સમજવું જોઈએ કે કદાચ એની તંદુરસ્તી સારી હશે, એનું રોગ પ્રતિકાર શક્તિ ખૂબ સુંદર હશે, એ લડી શકતો હશે એટલે સારો રહ્યો હશે, તો એવા ઉદાહરણો ધ્યાનમાં ન દેવા જોઈએ. એક ઉદાહરણ અહીંયા ગુણવંત શાહ આપે છે કે 127 વર્ષની એક ડોશીમાં છે, એ આજે વ્યસન કરેલું હતું. એમને એ ડોશીમાં ધૂમ્રપાન કરતા હતા, તો એ ડોશીમાં ધૂમ્રપાન કરતા હતા છતાં 127 વર્ષ જીવા. બોલો, તો આવા ઉદાહરણો આપણે ન લેવા જોઈએ. આ અપવાદ છે. આવા કોક જીવી જાય, બધા જીવતા નથી. પરંતુ એની સામે બીજા 80% એવા ઉદાહરણો છે કે ધૂમ્રપાન કરતા હતા અને કેન્સર થયું ને મરી ગયા. શરાબનું સેવન કરતા હતા અને કેન્સર થયું ને મરી ગયા. આવા તો કેટલા ઉદાહરણો છે. 1000માંથી કદાચ 5 આવા અપવાદો હોય, પણ 995 લોકોને તો રોગ થાય જ છે. એટલા માટે આપણે વ્યસન ન કરવું જોઈએ. આપણું શરીર છે એને તંદુરસ્ત રાખવું જોઈએ. પ્રત્યેક માણસને મા, બહેન, ભાભી, પિતા, મિત્ર કે પત્ની તરફથી સ્નેહ જો મળે ને તો એને દારૂ કે ગુટકાનું સેવન ન કરવું જોઈએ. એટલે સ્નેહ મળવો એ અતિ આવશ્યક છે. એને સ્નેહ મળવો જોઈએ, તો એ કદાચ શરાબનું સેવન નહીં કરે. માણસ શરાબનું સેવન શા માટે કરે છે? તો ઘણી વખત આવું હોય કે એને ઘરેથી તાણ અનુભવાતી હોય, ઘરનું ટેન્શન હોય, પત્ની સાથે, પુત્રો સાથે કે ઘરના કોઈ સદસ્યો સાથે એને મેળ ન બેસતો હોય અને ચિંતામાં હોય, ત્યારે ચિંતાને દૂર કરવા માટે શરાબનું સેવન કરતો હોય છે. તો ખરેખર જો એને ભાવ અને પ્રેમ આપવામાં આવે ને, એને સ્નેહ આપવામાં આવે ને, તો કદાચ એ શરાબનું સેવન ન પણ કરે એવું પણ થાય. તો અમુક સોલ્યુશન છે સ્નેહ અને પ્રેમ. આ લવ થેરાપી માટે હોસ્પિટલ કે સાયક્રીએટ્રિક પાસે જવું ન પડે. ક્યારેક એવું પણ બને લવ થેરાપી આજે એના માટે એવી હોસ્પિટલમાં કે પછી મનોચિકિત્સક, સાયક્રીએટ્રિક એટલે મનોચિકિત્સક પાસે ક્યારેક ન જવું પડે અને આપણું શરીર તંદુરસ્ત રહે. કારણ ઘરમાં પ્રેમ ભર્યું વાતાવરણ, ઘરમાં સ્નેહ ભર્યું વાતાવરણ, તો જ એ પરિવારમાં આરોગ્ય માટેની પૂર્વ શરત છે. પ્રેમ ભર્યું વાતાવરણ. જીવન વીમો જરૂરી છે, પણ જીવનમાંથી જીવન શ્રદ્ધા ન જવી જોઈએ. જીવન વીમો જીવનનો ઉતારો વાંધો નહીં, પણ જીવનમાંથી જીવનની શ્રદ્ધા છે ને એ ન જવી જોઈએ. એમાં સમર્પણ એ જ રોકાણ અને સ્નેહ એ જ ડિવિડન્ડ છે. જીવન વીમો જરૂરી છે, પણ જીવન શ્રદ્ધા એટલી વધારે જરૂરી છે. જીવનમાંથી શ્રદ્ધા કોઈ દી ન તોડી દો. તમે જે દેવી દેવતાઓમાં માનતા હોય, ભગવાનમાં માનતા હોય ને, એના પ્રત્યે અતૂટ શ્રદ્ધા રાખો. જીવન વીમો ભલે ઉતારો, પણ જીવન શ્રદ્ધા એવી રાખો મન કોઈથી માંદગી ન આવે, મારું મન તંદુરસ્ત જ રહે. તો જીવન શ્રદ્ધા ન તૂટવી જોઈએ. હા, અંધશ્રદ્ધા ન રાખવાની. જીવનમાં શ્રદ્ધા રાખવાની, અંધશ્રદ્ધા નહીં. જેમ એક ઉદાહરણ આપું કે રસનો કીચુડિયો હોય, એ રસના કીચુડિયામાં આપણે શેરડીનો સાઠો નાખી અને શ્રદ્ધા રાખીએ કે આમાં રસ આવશે, તો એ શ્રદ્ધા સફળ છે, એમાં રસ આવે. પણ એ જ રસના કીચુડિયામાં જો એક સૂકી લાકડી નાખવામાં આવે અને શ્રદ્ધા રાખવામાં આવે કે આમાં રસ આવશે, તો 100% એમાં રસ નહીં આવે. અને શ્રદ્ધા નહીં, અંધશ્રદ્ધા કહેવાય. તો આવી ખોટી અંધશ્રદ્ધા નહીં રાખવાની, જીવનમાં શ્રદ્ધા રાખવાની કે માતાજી, ભગવાન મારું કામ કરશે જ. પણ અશક્ય હોય એવી શ્રદ્ધા નહીં રાખવાની કે જે ન થાય છતાં પણ તમે એવી શ્રદ્ધા રાખો કે એમાં રસ નીકળશે, ન નીકળે. એટલે જીવનમાં અંધશ્રદ્ધા નહીં રાખવાની, શ્રદ્ધા જરૂર રાખવાની છે. એટલા માટે સમર્પણ એ જ રોકાણ છે પરિવારમાં. સમર્પણ ભાવના માટે ઘણું બધું બોલી શકાય, પરંતુ આપણી પાસે સમય નથી. થોડા સમયમાં આપણે અહીંયા વિડીયો પૂરો કરીને આપ સુધી પહોંચાડવાનો છે. હું તમને સમર્પણ વિશે વધારે નથી સમજાવી શકતો, પણ એના માટે ઘણું બધું કહી શકાય કે પરિવારમાં સૌથી મોટું સ્નેહ સબળ પરિબળ કોઈ હોય ને તો એ સમર્પણ છે. જો એક બીજા છોડતા શીખે ને, પરિવારમાં ત્યાગ કરતા શીખે ને, તો પરિવારમાં હંમેશા હુફાળું જ વાતાવરણ રહે.
એટલા માટે સમર્પણ બહુ મહત્વનો ભાગ છે. જતું કરી દ્યો, છોડી દ્યો, આપી દ્યો. નાનો ભાઈ છે જતું કરો, મોટો ભાઈ છે એમ સમજીને જતું કરો. એટલે સમર્પણનો ભાવ જો પરિવારમાં આવે ને તો સ્નેહભર્યું વાતાવરણ રહે. એટલે જીવન શ્રદ્ધા એમાં પરિવારમાં સમર્પણ એ જ રોકાણ અને સ્નેહ એ જ ડિવિડન્ડ છે. સ્નેહ એ ડિવિડન્ડ એટલે કંપનીમાં શેર રોકાણમાં આપતું વ્યાજ. એટલે તમે કોકને થોડોક સ્નેહ કરશો ને તો એ તમને ડબલ સ્નેહ વ્યાજ સહિત, ડિવિડન્ડ એટલે વ્યાજ, કંપનીમાં જે શેર રોકાણમાં વ્યાજ આવે ને એ તમને ડબલ વ્યાજ, ડબલ કરીને તમને આપશે, વ્યાજ સહિત આપશે. એટલે પરિવારને માં સમર્પણની ભાવના રાખો ને પ્રેમ કોઈને કરો, સ્નેહ કરો, તો જેટલો તમે સ્નેહ કરો છો ને એનો ડબલ સ્નેહ તમને પાછો મળવાનો છે. તો માંદા પડવાનું આપણે માનીએ છીએ તેટલું સહેલું નથી. માંદું પડવું હોય તો કેટલું કરવું પડે. પણ જો પરિવારમાં પ્રેમ હોય, સ્નેહ હોય, ત્યાગ હોય, સમર્પણ હોય, મન મજબૂત હોય તો માંદા પડાતું જ નથી. આવું સરસ મજાનું નિબંધ ગુણવંત શાહ અહીંયા આપણી સમક્ષ રજૂ કર્યું અને આપણે તેને જોયું. તો આ જે નિબંધ છે તે શેમાંથી લેવામાં આવ્યું છે તો કે મરો ત્યાં સુધી જીવો નામના ગ્રંથમાંથી લેવામાં આવેલું આ નિબંધ છે. તો આ નિબંધ છે એનું સ્વાધ્યાય તમે તમારા પાકા ચોપડામાં ઉતારતા રહેજો અને સુંદર મજાની તૈયારી ઘરે કરતા રહેજો. આપને આ જે એકમો અહીંથી હું ભણાવું છું તે આપ શાંતિથી એકાદ બે વખત વિડીયો જોજો, શાંતિથી વિચારજો, પ્રશ્નો એમાંથી ગોતજો, જવાબ મળશે અને ત્યારબાદ સ્વાધ્યાય લખજો અને તૈયારી કરજો. ધન્યવાદ.